ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આજથી આપણે 12મા ધોરણના વિડિયો લેક્ચર આજથી શરૂ કરીએ છીએ. કોરોનાને હિસાબે હું અને તમે રૂબરૂ સ્કૂલે મળી શકતા નથી. જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી વિડિયો લેક્ચર પર મારે તમારે આધાર રાખવો પડે. સ્કૂલમાં જે રીતે આપણે ભણતા હતા એ જ રીતે વિડિયો લેક્ચર જોઈ અને આપણે ભણવાનું છે. હાલની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને લીધે વિડિયો લેક્ચરથી જ આપણે ભણવું પડશે. આપણે ઈચ્છીએ કે જલ્દી સ્કૂલ શરૂ થઈ જાય અને આપણે ક્લાસમાં જે રીતે ભણતા હતા એ જ રીતે ભણવાનું શરૂ કરીએ. પણ હાલની સ્થિતિ આપણે 11મા ધોરણમાં તમે છો, પણ આપણે પ્રિલિમિનરી પરીક્ષા પૂરી થઈ ગયા પછી 12મું ધોરણ સ્ટાર્ટ કરવાની આપણે કીધું હતું. હવે જે વિડિયો લેક્ચર આપણા દરરોજ આવશે એનું ટાઈમ ટેબલ પણ તમને થોડાક દિવસમાં આપી દઈશું, એટલે તમને ખ્યાલ આવે કે કયા વારે કયા શિક્ષકનો વિડિયો લેક્ચર આવવાનો છે. જે વિડિયો લેક્ચરમાં તમને ભણાવવામાં આવે એની પાકી નોટ તૈયાર રાખજો. થિયરિકલ જે વસ્તુ છે એ આપણે વોટ્સઅપમાં તમને ફોટો પાડીને મોકલી દઈશું. એટલે પહેલાં થિયરી ઉતારી લેવાની અને પછી દાખલા આપણે ઉતારશું. થિયરી જ્યારે રૂબરૂ તમે આવશો ત્યારે સમજાવશું, કારણ કે અત્યારે થિયરી એના કરતાં આપણે દાખલા લઈએ છીએ. ત્રીજું સ્વાધ્યાય છે પાઘડીનું મૂલ્યાંકન. હવે તમને ખબર છે કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ 4 અદ્રશ્ય મિલકત છે. જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય, તમારા આગળના સ્વાધ્યાયમાં પુનર્ગઠન ભણશો ત્યારે પાઘડીનું મૂલ્ય નક્કી કરવાની વાત આવે. જ્યારે પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું થાય ત્યારે કઈ રીતે પાઘડીનું મૂલ્ય નક્કી કરવું એના માટે આપણે 4 પદ્ધતિના દાખલા ભણવાના છે. આજે આપણે 2 પ્રકારના દાખલા ભણશું. એક સાદી સરેરાશ પદ્ધતિ અને બીજું છે ભારિત સરેરાશ પદ્ધતિ. તમને દાખલામાં અમુક વર્ષનો નફો આપી દેવામાં આવશે કે છેલ્લા 3 વર્ષનો કે 5 વર્ષનો નફો આ રીતે છે. એના પરથી સાદી સરેરાશ પદ્ધતિએ અથવા તો ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીની ગણતરી કરો. હવે શરૂઆતમાં તમને સાદી સરેરાશ પદ્ધતિના 2-3 દાખલા આપેલા છે. તો આપણે પહેલી પદ્ધતિ લઈ છીએ સાદી સરેરાશ પદ્ધતિ. આ પદ્ધતિ સાવ સહેલી છે. જો દાખલા સાવ સહેલા છે. ત્રીજું ને ચોથું સ્વાધ્યાય, આના પછીનું ચોથું સ્વાધ્યાય છે ભાગીદારીનું પુનર્ગઠન. તો એ સ્વાધ્યાય પણ સહેલું છે ને આ સ્વાધ્યાય પણ સહેલું છે. તમને દરેકને દાખલા આવડી જશે. હવે સાદી સરેરાશ પદ્ધતિમાં શું હોય તો કે તમને અમુક વર્ષનો નફો આપેલો હશે. એ નફાનો તમારે સરવાળો કરી અને કુલ વર્ષ વડે ભાગે એટલે સરેરાશ નફો મળશે. અને પછી દાખલામાં તમને કીધું હશે કે આટલા વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. જેમ કે હું અત્યારે લઉં છું પેજ નંબર 105 ઉપર દાખલા નંબર 4. આ દાખલા નંબર 4 પેજ 105. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. એક બાજુ મને વર્ષ આપ્યો છે અને એક બાજુ નફો આપ્યો છે. વર્ષ આપ્યું છે 2011-12, 13-14, 14-15 અને 15-16. નફો આપ્યો છે 1 લાખ.
1,10,000, 1,80,000, 2 લાખ અને 1,50,000. આ તમને છેલ્લા 5 વર્ષનો પેઢીનો નફો આપેલો છે. હવે તમને કીધું છે સરેરાશ નફાના આધારે, સરેરાશ એટલે કે સાદી સરેરાશ. હા, જો તમને દાખલામાં એમ કે યોગ્ય સરેરાશ નક્કીની પદ્ધતિ, તો તમારે સરેરાશ શોધવાની બે પદ્ધતિ છે, સાદી સરેરાશ અને ભારિત સરેરાશ. જો તમને દાખલામાં સ્પષ્ટ કહી દે કે સાદી સરેરાશ અથવા તો ભારિત સરેરાશ, તો તમારે કઈ વિચારવાનું નથી. પણ તમને યોગ્ય સરેરાશ કહે તો યાદ રાખજો, સાદી સરેરાશનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો? તો કે જો નફામાં વધઘટ થતી હોય. જો હું તમને એ કહેવા માંગુ છું કે તમને યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને પાઘડીની કિંમત નક્કી કરો એમ કહે, તો યોગ્ય સરેરાશ તો સરેરાશ શોધવાની બે પદ્ધતિ છે, સાદી સરેરાશ અને ભારિત સરેરાશ. યોગ્ય સરેરાશ તો આપણે કઈ સરેરાશ પ્રત્યે દાખલો ગણવો? તો કે જો દાખલામાં નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ, જો નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ. દાખલામાં સ્પષ્ટતા કે તો આપણે વિચારવાનું નથી, પણ યોગ્ય સરેરાશ કે જો અહીંયા મને દાખલામાં કીધું છે સરેરાશ પ્રત્યે, ભારિત સરેરાશ પ્રત્યે એવો શબ્દ વાપર્યો નથી. અને નફો જો આ 2012 કરતા 13,000 માં નફો વધ્યો, 14 માં નફો વધ્યો, 15 માં નફો વધ્યો, 16 માં નફો ઘટ્યો, એટલે નફો પ્લસ 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 ને પાછો માઈનસ થયો. તો આવો દાખલો તમને આવ્યો હોય તો મને સાદી સરેરાશ પદ્ધતિનો જ ઉપયોગ કરવો પડે. ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? તો સતત નફો વધવો જ જોઈએ. જો અહીંયા નફો 2 લાખ કરતા પાછો એના પછીના વર્ષે નફો ઘટ્યો છે, તો સાદી સરેરાશ પદ્ધતિમાં તમારે કરવાનું શું? તો કે આનો સરવાળો કરવાનો. આ કેસો કુલ નફો. તો આ બધા નફાનો સરવાળો કરો તો એ સરવાળો તમારો આવશે 7,40,000. આ 7,40,000. હવે તમારે કરવાનું સરેરાશ નફો. તો કુલ નફો છેદમાં કુલ વર્ષ. તો કુલ નફો આપ્યો છે 7,40,000 અને કુલ વર્ષ 1 2 3 4 ને 5. જેમ તમે એસએસસી માં કોઈ તમને કે તમારા ટકા શોધો, તો તમે શું કરો છો? મેળવેલા માર્કને કુલ વિષય વડે ભાગી નાખો છો. બસ એ તમારી સાદી સરેરાશ છે. તો મેં શું કહ્યું? 7,40,000 ને 5 વડે ભાગું છું. તો સરેરાશ નફો તમારો આવ્યો 1,48,000. આ 1,48,000. હવે મને પાઘડી માટે શું કીધું છે? તો કે પાઘડીની કિંમત 4 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો પાઘડી ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જો ખરીદીના વર્ષ તમને દાખલામાં આપ્યા હોય, આ 1,48,000 ગુણ્યા 4 ઇક્વલ ટુ તમારો પાઘડીની કિંમત આવી 5,92,000. જો આ તમારો જવાબ. પરીક્ષામાં દાખલો તમને 4 માર્કમાં પૂછે. આ છે સાદી સરેરાશ. જો તમને દાખલામાં આ માહિતી આપી દે વર્ષ અને નફો, તમે શું કર્યું? આ નફાનો સરવાળો કર્યો. કેટલા વર્ષનો નફો છે? તો કે 1 2 3 4 ને 5. 5 વડે ભાગી નાખ્યા એટલે સરેરાશ નફો તમારો હવે 1,48,000. આપણા શસ્ત્રમાં મેં x બાર શોધો છું ને, x બાર જ છે. પછી દાખલામાં તમને સ્પષ્ટ સૂચના આપી છે કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડી તમારે નક્કી કરવાની છે. તો અહીંયા મને કીધું છે 4 વર્ષની ખરીદીના આધારે પાઘડી નક્કી કરો. તો 1,48,000 ગુણ્યા 4, પાઘડીની કિંમત આવી 5,92,000. ચાલો બીજો દાખલો. પાંચમો દાખલો. મહેન્દ્ર અને પ્રવીણ એક પેઢીના ભાગીદાર છે. તેઓ નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને એક્ઝેક્ટ નક્કી કરે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીનું એકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો એમાં તમને આપ્યું છે વર્ષ અને નફો. આ દાખલા નંબર 5.
વર્ષમાં મને આપ્યું છે 2013-14 આ 2013-14 14-15 15-16 16-17 60-80 આ 60,000 80,000 કાઉન્સમાં 20,000 યાદ રાખજો કાઉન્સમાં 20,000 એ છે માઈનસ એટલે આ ખોટ છે ખોટને કાઉન્સમાં બતાવે છે આનો મીનિંગ છે 15-16 માં પેઢીની ખોટ છે અને 30,000 હવે ખોટ ઇક્વલ ટુ આ માઈનસ રકમ છે તો હું શું કરીશ આનો સરવાળો કરું 8 ને 14 1,70,000 પ્લસ થયા પ્લસ 1,70,000 એમાંથી 20,000 રૂપિયા ખોટ બાદ કરો તો મારો 4 વર્ષનો નફો આવ્યો 1,50,000 મેં બીજું કાંઈ નથી કર્યું નફાનો સરવાળો કરીને ખોટ બાદ કરી દીધી કાઉન્સમાં રકમ બોલે છે એ માઈનસ નફો બોલે છે માઈનસ નફો ઇક્વલ ટુ ખોટ તો આ આવ્યો આપણો કુલ નફો હવે પહેલું સૂત્ર સરેરાશ નફો તો કે કુલ નફો છેદમાં કુલ વર્ષ કુલ નફો છે 1,50,000 અને કુલ વર્ષ છે 4 સરેરાશ નફો આવ્યો 37,500 હવે બીજું સૂત્ર પાઘડી ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો સરેરાશ નફો છે 37,500 અને ખરીદીના વર્ષમાં મેં કીધા છે 5 વર્ષની ખરીદીના આધારે પાઘડી નક્કી કરો ₹1,87,500 જવાબ ચાલો બે દાખલા હતા સાદી સરેરાશ પદ્ધતિ હવે પછીનો દાખલો સ્ટાર્ટ થાય છે એમાં ભારે સરેરાશ પદ્ધતિ કીધી છે તો સાદી સરેરાશ પદ્ધતિ અને ભારે સરેરાશ પદ્ધતિમાં તમને દાખલામાં સ્પષ્ટ કીધું છે કે ભારે સરેરાશ પદ્ધતિએ દાખલો ગણો તો ભારે સરેરાશ પદ્ધતિમાં આપણે શું કરવાનું તો કે વેઇટ આપવાનો વેઇટેજ આપવાનો ભાર આપવાનો નજીકના વર્ષને ઓછું દૂરના વર્ષને ઓછું મહત્વ ઓછો ભાર અને નજીકના વર્ષને વધુ ભાર આપવામાં આવે છે વેઇટેજ આપવામાં આવે છે તો દાખલા નંબર 6 નીચેની માહિતી પરથી ભારે સરેરાશ નફાની રકમ શોધો માત્ર ભારે સરેરાશ નફો શોધવાનું કીધું છે પાઘડીને તો વર્ષ અને નફો 2013-14 14-15 15-16 અને 16-17 60-70-90 આ 60-70-90 અને 1,10,000 જો મને ભારે સરેરાશ કહી દીધી છે અને ભારે સરેરાશ પદ્ધતિ કીધું છે ત્યારે તમારો નફો સતત વધતો હશે જો 60 ના 70 70 ના 90 90 ના 1,10,000 હવે સાદી સરેરાશ પદ્ધતિમાં તમે શું કરતા તો કાનો ખાલી સરવાળો કરતા હવે તમારે ભાર 1 2 3 4 પછી કરવાનું ભારિત નફો 60 × 60 7 × 14 1,40,000 9 તેરી 27 2,70,000 અને 4,40,000 અગાઉ તમે શું કરતા તો કે નફાનો સરવાળો કરતા હતા આના ઉપરથી આ બે માહિતી તમને આપી હોય એના ઉપરથી આ બે માહિતી બીજી તમારે તૈયાર કરવાની હવે આની તમારે કાંઈ જરૂર નથી આની તો અહીંયા છે આનો સરવાળો કરો એટલે આ થશે કુલ ભારિત નફો અને આનો સરવાળો કરીશ એટલે આનું કેસ કુલ ભાર હવે આ કુલ ભાર થયો 10 અને કુલ ભારિત નફો 9,10,000 આ 9,10,000 હવે પહેલું સૂત્ર તો કે ભારિત સરેરાશ બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 9,10,000 છેદમાં 10 જવાબ આવ્યો 91,000
ભારે સરેરાશ નફો આવ્યો 91,000. હવે મને આમાં પાઘડી કીધી નથી. જો મને પાઘડી કીધું હોત કે 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણો તો પાઘડી ઇક્વલ ટુ ભારે સરેરાશ નફો ગુણ્યા 2 તો 91,000 ગુણ્યા 2. 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો તો 91,000 ગુણ્યા 3. આમાં માત્ર મને ભારે સરેરાશ નફો શોધવાનું કીધું છે તો આપણો જવાબ ભારે સરેરાશ નફો. એના પછીના દાખલામાં નીચેની માહિતી પરથી કાંતિલાલ ભાગીદારી પેઢીની છેલ્લા 5 વર્ષના ભારે સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. દાખલા નંબર 7. વર્ષ નફો. વર્ષ છે 2012 13 14 15 16 17 40 60 75 આ 40 60 75 90 અને 1,20,000. પછી તમારે એને ભાર આપવાનો 1 2 3 4 ને 5. પછી તમારે શોધવાનો ભારિત નફો 40 1 40 1,20,000 75 તેરી 2 25 9 ચોક 36 3,60,000 અને 12 50 60 6 લાખ. આ આવશે આપણો કુલ ભારિત નફો અને આને આપણે કહીશું કુલ ભાર. તો આ 5 9 12 ને 15 અને ભારિત કુલ ભારિત નફો એ આવ્યો 13,45,000. આ 13,45,000. હવે પહેલું સૂત્ર તો કે ભારિત સરેરાશ બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ 13,45,000 છેદમાં 15 ઇક્વલ ટુ 89,666. આવું આવશે 89,666.66. આપણે એને રાઉન્ડ ફિગર લઈ લઈએ 89,667. પોઈન્ટ પછીનો આપણો 5 કે 5 થી વધુ તો આગળ નાખી. હવે બીજું સૂત્ર પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો છે આપણો 89,667 એને ગુણ્યા 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણો. ખરીદીના વર્ષ બનાવ્યા છે 3 વર્ષ. 2,69,000 2,69,001. આ આપણો જવાબ. ટેક્સ્ટબુકના આ 2 પત્તીના દાખલા તમને આપ્યા છે. ઉદાહરણના દાખલા તમારે જોઈ લેજો, ભણી લેજો. સ્વાધ્યાયના દાખલા સહેલા છે, ઉદાહરણના દાખલા તમને સહેલા આપ્યા છે. અને સાદી સરેરાશ ને ભારે સરેરાશ કોઈ અઘરા દાખલા નથી. હવે 2 દાખલા તમને વધારાના દાખલા કહું છું. આ રીતે જો માહિતી તમને આપે તો વધારાના દાખલા. નીચેની માહિતી પરથી યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી પાઘડીની કિંમત સરેરાશ 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. જો આ રીતે મને આપ્યું છે વર્ષ અને નફો,
વર્ષમાં આપ્યું છે 2008, પછી 2007, 2006, 2005, 2004, નફો આપ્યો છે 40,000, 35,000, 32,500, 25,000 અને 22,500. હવે યોગ્ય સરેરાશ પદ્ધતિ મને કીધી છે. યોગ્ય સરેરાશ પદ્ધતિમાં તમને વિચારો તો નફો જો ઘટે છે 40 કરતા 35 થયો, 32 થયો, 25 થયો, 22,500. પણ યાદ રાખજો, દાખલો ગણતા પહેલા તમારા જે વર્ષ આપેલા છે એ ચડતા ક્રમમાં હોવા જોઈએ. ક્યારેક તમને ભૂલ કરવા માટે પરીક્ષક તમને ઉતરતા ક્રમમાં વર્ષ આપી દે, તો પહેલા તમારે એને ચડતા ક્રમમાં વર્ષને ગોઠવવા પડે. તો વર્ષ લઉં છું અહીંથી ચડતા ક્રમ 2005, 2004, 5, 6, 7 અને 8. હવે એની સામે નફો આપ્યો છે 22,500, 25,000, 32,500, 35,000 અને 40,000. દાખલામાં રકમમાં મને શું કીધું? યોગ્ય સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરે. તો યોગ્ય સરેરાશ પદ્ધતિ ઉપયોગ કરવાનો કહે તો તમે જો આ રીતે ધ્યાન નહીં આપો કે ભાઈ આ વર્ષ ઉતરતા ક્રમમાં આપ્યા છે, તો વિચારો તમે એમ કહો નફો વધઘટ ઘટે છે તો સાદી સરસ વાપરશો. હવે જો નફો સતત વધતો જાય છે એટલે આપણે ભારી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. આ ભાર 1, 2, 3, 4 અને 5. પછી ભારિત નફો આ 22,500, 25,250, 32,500 ગુણ્યા 3, 97,500, 35,4, 140 અને 40,500, 2 લાખ. કુલ ભારિત નફો થયો 5,10,000 અને કુલ ભાર છે 15. હવે પહેલું સૂત્ર, ભારિત સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ ભાર. 5,10,000 છેદમાં 15 તો નફો આવશે 34,000. તમને દાખલામાં સૂચના આપી છે કે 3 વર્ષની ખરીદીના આધારે બીજું સૂત્ર ભાગડી બરાબર સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, તો ઇક્વલ ટુ 34,000 ગુણ્યા 3, 1,02,000 જવાબ. જો મને દાખલામાં કીધું યોગ્ય સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી, તો પહેલા તો હંમેશા કોઈ પણ દાખલો ગણતા પહેલા યાદ રાખજો તમને જે વર્ષ આપેલા હોય ચડતા ક્રમમાં જ હોવા જોઈએ. જો ચડતા ક્રમમાં ન આપ્યા ને ઉતરતા ક્રમમાં આપ્યા તો વર્ષ આડાવડા આપ્યા હોય તો પહેલા તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. એવો જ એક બીજો દાખલો, એક પેઢીનો છેલ્લા 3 વર્ષનો નફો નીચે પ્રમાણે છે. 5 વર્ષની ખરીદીના આધારે ભાગડીની કિંમત નક્કી કરો. વર્ષ નફો વર્ષમાં આપ્યું છે 2011, 2012 અને 2013. નફો 15,000, 10,000 અને 4,000. જો 4,000 છે ખોટ છે, માઇનસ છે. 15 તો 25 માંથી 4 બાદ કરો 21,000. સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કારણ કે નફામાં વધઘટ થાય છે. તો પહેલું સરેરાશ નફો કુલ નફો છેદમાં કુલ વર્ષ. કુલ નફો છે 21,000 અને કુલ વર્ષ છે 1, 2 ને 3. તો સરેરાશ નફો આવ્યો આપણો 7,000. પછી બીજું પાઘડી. પાઘડી ઇક્વલ ટુ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ખરીદીના વર્ષ તમને દાખલામાં આપ્યા હોય
મને દાખલામાં કીધું છે 5 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો ઇક્વલ ટુ 35,000. સાદી સરેરાશ પદ્ધતિ. હજુ એક ભારે સરેરાશ પદ્ધતિનો દાખલો લઈ લો. જો કે બે પદ્ધતિના દાખલા આમ સહેલા છે, અઘરા નથી. તમે દાખલા ગણશો એટલે ખ્યાલ આવશે. 3 મેં વધારાના દાખલા લીધા. એક પેઢીના છેલ્લા 5 વર્ષનો નફો નીચે પ્રમાણે છે. 4 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. વર્ષ નફો 2005, 2007, 2009, 2008 અને 2006. 30,000, 45,000, 80,000, 60,000 અને 40,000. જો સરેરાશ પદ્ધતિ મારે નક્કી કરવાની છે, સાદી કે ભારે, પણ પહેલા હું જોઈ લઉં કે મને વર્ષ ચડતા ક્રમમાં આપ્યા નથી, તો પહેલા હું ચડતા ક્રમમાં પહેલા વર્ષ ગોઠવી લઉં છું. 2005, પછી 2006, 2007, 2008 અને 2009. હવે 5 માં નફો છે 30,000, પછી 6 માં છે 40,000, પછી 7 માં છે 45,000, પછી 8 માં છે 60,000 અને 9 માં છે 80,000. જો નફો સતત વધતો જાય છે, મારે ભારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. ભાર 1, 2, 3, 4 ને 5. પછી ભારિત નફો તમારે આ બેના ગુણાકાર કરતા જવાના. 30 × 30, 4 × 2 80, 45 × 135, 6 × 24, 2,40,000, 8 × 50, 40, 4 લાખ. આ કુલ ભાર થયો 15 અને કુલ ભારિત નફો થશે 8,85,000. પહેલું સૂત્ર ભારિત સરેરાશ નફો. આ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 8,85 છેદમાં 15 ઇક્વલ ટુ 59,000. બીજું સૂત્ર પાઘડી. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. 59,000 ખરીદીના વર્ષ મને આપ્યા છે 4 વર્ષની ખરીદી, તો ઇક્વલ ટુ 2,36,000. ચાલો આ આપણા દાખલા. સાદી સરેરાશ પદ્ધતિએ પાઘડીની કિંમત નક્કી કરો અને ભારે સરેરાશ પદ્ધતિએ પાઘડીની કિંમત નક્કી કરો. હજી 2 પદ્ધતિ બાકી છે. એક મૂડીકૃત નફાની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિ. તો આવતા પીરિયડમાં આપણે મૂડીકૃત નફાની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિના દાખલા ભણશું. 4 પદ્ધતિના દાખલા તમારે શીખવાના છે ટોટલ. તમે મૂડીકૃત નફાની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિના દાખલા ગણશો એટલે સાદી સરેરાશ પદ્ધતિ અને ભારે સરેરાશ પદ્ધતિ પાછી રિપીટ થશે, કારણ કે એમાં તમારે સરેરાશ નફો તો શોધવાનો થશે. જે દાખલા આપણે ગણ્યા એ ટેક્સ્ટબુકની પાકી નોટમાં આગળ 2-3 પેજ થિયરી માટે છોડી દેજો અને ઉદાહરણના દાખલા પણ ગણી નાખજો. 2 પદ્ધતિના, સાદી સરેરાશ અને ભારે સરેરાશ. મેં જે દાખલા ગણાવ્યા એ સિવાય એક્સ્ટ્રા મેં 3 દાખલા ગણાવ્યા. આ પણ તમારી પાકી નોટમાં ઉતારી લેજો. ટાઈમ ટેબલ જે વિડીયો લેક્ચર છે એનું હવે પછી તમને મૂકી દેવામાં આવશે.